નમસ્કાર મિત્રો, રાજ્યભરમાં નાની વયે અચાનક આવતા હાર્ટ એટેકના કિસ્સાઓ ચિંતાજનક રીતે વધી રહ્યા છે. ત્યારે બનાસકાંઠાના વડગામ તાલુકામાં જલોત્રા ગામેથી એક અત્યંત કાળજુ કંપાવી દે તેવી ઘટના સામે આવી છે. જલોત્રાના ગ્રામ પંચાયતના સરપંચ પતિ મહેશભાઈ ચૌધરીને અચાનક છાતીમાં અસંખ્ય દુખાવો ઉપડતા પરિવારજનો દ્વારા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા. જી હા મિત્રો, અત્યારે હાલના સૌથી મોટા અને દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, સમાચારમાં વધુ વિગતવાર વાત કરીએ તો મહેશભાઈને હોસ્પિટલ લઈ જવાયા હોવાથી જાણ થતા જ તેમના સગા ભાઈ મોટા ભાઈ ધીરુભાઈ ચૌધરી પણ ત્યાં ભારે ચિંતામાં મુકાઈ ગયા હતા. ભાઈની ચિંતા અને આઘાતમાં ધીરુભાઈને અચાનક હાર્ટ એટેક આવ્યો હતો અને તબીબોની ટીમ બંને ભાઈઓને બચાવવા માટે સતત પ્રયાસો કર્યા હતા, પરંતુ સારવાર દરમિયાન બંને સગા ભાઈઓને એક પછી એક દમ તોડી દીધો હતો અને એક જ ઘરમાંથી એક જ દિવસે બે સગા ભાઈઓના અકાળે અવસાન થતા ચૌધરી પરિવાર પર આપ તૂટી પડ્યું હતું. જી હા મિત્રો, તો આના વિશે તમારું શું કહેવું છે તો નીચે અમારી કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો અને અમારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાની ભૂલતા નહીં. ધન્યવાદ.